આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. ધરમપુરના ધારાસભ્ય કોંગ્રેસના બે નેતાઓને ભાજપના સદસ્ય બનાવતા કોંગ્રેસના નેતાઓએ વિરોધ દર્શાવ્યો. બંને કોંગ્રેસી નેતાઓ સ્વૈચ્છિક જોડાઈને ફરી જતા કોંગ્રેસીઓ દૂધમાં પણ નહીં ને દહીંમાં પણ નહીં હોવાનું જણાવતા અરવિંદભાઈ પટેલ. વલસાડ જિલ્લામાં ભાજપ સદસ્યતા અભિયાન આવ્યું વિવાદમાં. ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે કોંગ્રેસના બે નેતાઓને ભાજપના સદસ્ય બનાવતા થયો વિવાદ. કોંગ્રેસના નેતાઓએ વિરોધ દર્શાવ્યો અને આગામી દિવસોમાં સદસ્યતા ધારાસભ્ય રદ ન કરે તો ઉગ્ર વિરોધ કરવાની ચીમકી પણ આપી છે. કોંગ્રેસના ધરમપુર તાલુકા પંચાયતના માજી કારોબારી અધ્યક્ષ રાજેશ પટેલ અને વલસાડ જિલ્લા કોંગ્રેસ સેવાદળ પ્રમુખ અને જિલ્લા કોંગ્રેસ મંત્રીને સદસ્ય બનાવ્યા હતા. જોકે બંને લોકો અરવિંદભાઈ પટેલ ધારાસભ્યએ કરેલ સદસ્ય બાબતે વળતો જવાબ આપ્યો છે. તેઓને અજાણતામાં ખોટી રીતે આ ટોપી નંબર લઈને સદસ્ય બનાવ્યા હતા અને અમારી સોશિયલ મીડિયામાં બદનામી થઈ છે. આ બાબતે અરવિંદભાઈ પટેલના કામને વખોડી કાઢીએ છે. અમે કોંગ્રેસમાં છીએ ને રહીશું. અરવિંદભાઈ પટેલના કહેવા મુજબ બંને કોંગ્રેસી નેતાઓ સ્વૈચ્છિક જોડાયા છે. અંશ તેઓ જે વિરોધ કરી રહ્યા છે અને જોડાયા બાદ ફરી જતા કોંગ્રેસીઓ દૂધમાં નહીં ને દહીંમાં પણ નહીં જેવી સ્થિતિ થઈ છે. જોકે બંને કોંગ્રેસી નેતાઓએ વળતો જવાબ આપી આ સમગ્ર ખોટું કર્યું છે અને અજાણતામાં મોબાઈલ લઈને સદસ્ય બનાવ્યા છે. ત્યારે આગામી દિવસો વિરોધ ઉગ્ર કરવાની પણ કોંગ્રેસ નેતાઓએ ચીમકી આપી છે. અત્યારે બધું અમે સદસ્ય અભિયાન જે ચલાવીએ અને એ સદસ્ય અભિયાનમાં અમે ગામે ગામ ફરીએ અને એમાં પણ જે લોકો અમારી પાસે આવે અમે કહીએ કે અત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આજે આખી ભારતીય જનતા પાર્ટી જે સદસ્ય અભિયાન ચલાવે છે અને આપણા વિસ્તારમાં જે વિકાસ થયો છે તે વિકાસમાં તમે બી ભાગીદાર થાવ તો એમ કહે છે. એટલે તે બાજુથી એ લોકો સ્વેચ્છાએ અમારી સાથે એ લોકો જોડાઈ જાય ને પછી તે બાજુથી અમે અભિનંદન આપીએ. જે રમેશભાઈ એ વર્ષોથી કોંગ્રેસમાં એ કામ કરી રહેલા હતા. મેં એને કીધું કે તમે તો વર્ષોથી કોંગ્રેસમાં છો તો એ કહે કે એમાં શું થયું, કોંગ્રેસ ભાજપ બધું કરીને આપણે તો વિકાસ જોવાનો છે. એટલે એને હા પાડી. મારી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પણ સાથે હતા અને મેં ત્યારે પણ એમને કીધું કે જોજો હા તમારા આગેવાન કોઈ આવે ને તમે રાજેશભાઈએ જે નિવેદન આપ્યું તેવું નિવેદન તમે નહીં આપતા. ના ના એવું વરી હોતું હોય એમ કે. અને એમણે બીજા દિવસે એમાં કોઈ આગેવાનોને એ લોકોના ફોન આવ્યા હશે અને મેં જ્યારે જોયું ને ત્યારે મેં એને પાછો ટેલિફોન કરીને ફોન કર્યો કે રમેશભાઈ તમને તો મેં કીધેલું કે તમે પાછા ફેરવી નહીં તોલતા. અરે જવા દો ને એમ કે 50-60 લોકોના ફોન આવ્યા મારે એમ કે તે બાજુથી બધું એમ કે જવાબ આપવા પડ્યા. મેં કીધું તમને તો મેં વાત કરેલી કે આ બધું થશે ને એ બધી હાજરી અમારા જિલ્લા પંચાયત પ્રમુખ પણ હાજર હતા મનહરભાઈ ને પછી આ બધું થાય એટલે આજે એ લોકોની શું હાલત હશે તો એ લોકો જ જાણે. બાકી આવા લોકો તે બાજુથી એ લોકો ની દૂધમાં ની દહીંમાં રહ્યા છે. હું ભારતીય જનતા પાર્ટીનો સદસ્ય નથી અને રહેવાનો પણ નથી. અને મને જે માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલે જે બદનામ કરવાનું કાવતરું કર્યું છે એ તદ્દન વખોડવાને પાત્ર છે. હું એકમાત્ર શ્રીમદ ભાગવત કથા નિમિત્તે કાકડમટી પાર નદીના કિનારે ગોકુળિયું ગામ વસેલું છે. ત્યાં પારેશ્વર મહાદેવનો મંદિરના જીર્ણોદ્ધાર માટે દાન આપવા માટે એમણે ભૂતકાળમાં અમને વચન આપેલું હતું. તે નિમિત્તે અમે અમારા મિત્રો સાથે એમના ઓફિસમાં ગયા. અમારી ટેલિફોનિક વાતચીત પ્રમાણે રમેશભાઈ તમારા મોબાઈલમાં ઓટીપી આવ્યો છે? મેં કહ્યું નથી. તો તમે ક્યાં છો? તો કે હું બજારમાં છું. તો મેં એમને એમ પૂછ્યું કે તમે ક્યાં છો? તો કે હું ઓફિસ પર છું. તો જોઈ લો હું આવું જ છું. અમે ત્યાં ગયા અને એમના કર્મચારીએ
ઓટીપી આવ્યો છે એમ કરીને મેં જોઈ લો આવેલો નથી, એટલે એમણે મારો મોબાઈલ એમના કર્મચારીને મેં આપ્યો અને એમણે જે સદસ્યતા માટે મેં કોઈ સંમતિ આપી નથી, મેં કોઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો નથી, જોડાવાનો નથી. હું રાજેશ પટેલ, પૂર્વ કારોબારી તાલુકા પંચાયત ધર્મપુર અધ્યક્ષ. 13/9/2024 રોજ અમે ધરમપુર સર્કિટ હાઉસ ખાતે હતા. તે વખતે અરવિંદભાઈ ત્યાં આવ્યા હતા એમના ફ્રેન્ડ જોડે, અને અરવિંદભાઈએ મારી પાસેથી મોબાઈલ લઈ એમના ફ્રેન્ડને આપી દીધો, અને પછી મારી સદસ્ય નોંધણી બીજેપીમાં કરી એ તદ્દન ખોટું છે. એ બાબતની મને કોઈ પણ જાણ કરેલી નહીં, અને મને અજાણ રાખીને એમણે સભ્યપદ મારું બીજેપીમાં નોંધ્યું છે. એનો હું સખત વિરોધ કરું છું, અને મતદમ તક હું કોંગ્રેસમાં રહીશ એની ખાતરી પણ આપું છું. આ બાબતે અમે પ્રાંત સાહેબને આવેદન પણ આપવાના છે. એ બાબતની વાત તો અમે જિલ્લા પ્રમુખશ્રીને પણ કરી છે. એ બાબતે ગુજરાત પ્રદેશ પ્રમુખને પણ અમે વાત કરી છે, મહામંત્રીને બધાને જ અમે આ બાબતે વાત કરી છે. સમય આવીએ અમે ધરણા કાર્યક્રમ અને ઉગ્ર આંદોલન કરીશું આ બાબતે. પારડી શહેરમાં વરસાદી ઝાપટું પડતા રસ્તાઓ ભીંજાય તો થોડી વાર વાતાવરણમાં ઠંડક પ્રસરી. પારડીમાં કેટલાક દિવસોથી વરસાદી ઝાપટું પડી રહ્યું છે, જેને લઈ પારડી સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. પારડી શહેરમાં છૂટોછવાયો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જોકે બપોર બાદ ફરી સૂર્યનારાયણ દેવતા નીકળતા ગરમી અનુભવાઈ હતી. પારડીમાં આવેલ થોડા જ વરસાદે પાણી કરી દીધું હતું અને રસ્તાઓ ભીંજાયા હતા, તેમજ કામ અર્થે નીકળેલ લોકો પણ ભીંજાતા જોવા મળ્યા હતા. પારડી તથા આસપાસના વિસ્તારોમાં વરસાદી ઝાપટું આવતા લોકો છત્રી અને રેઇનકોટ બહાર કાઢવું કે નહીં કાઢવું, જેને લઈ મૂંઝવણમાં મુકાયા છે. આજે પારડી શહેરમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વલસાડ રેલવે સ્ટેશન ઉપર વરસાદી પાણીને કારણે સેન્સર ખોરવાતા એન્જિન પાટા ઉપરથી નીચે ઉતરી ગયું. સદનસીબે એન્જિન લૂપ લાઇન ઉપર હોવાથી ટ્રેન વ્યવહારને કોઈ અસર ન થઈ. વલસાડ રેલવે સ્ટેશન પાસે આવેલ જવાહર ધક્કા પાસે એન્જિન પાટા ઉપરથી ઉતરી ગયું હતું. એન્જિન નીકળીને લૂપ લાઇન તરફ ડમ્પયાર્ડમાં જતી વેળાએ ઘટના બની હતી. લોકશેડમાંથી નીકળી એન્જિન પાટા ઉપરથી નીચે ઉતરી જતા લૂપ લાઇન ઉપર જ હોવાથી ટ્રેન વ્યવહારને કોઈ અસર થઈ ન હતી. મળતી માહિતી અનુસાર વરસાદી પાણીના કારણે સેન્સર ખોરવાતા સમગ્ર ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. ઘટનાના પગલે રેલવે વિભાગના કર્મચારીઓએ દોડી આવી કામગીરી હાથ ધરી હતી. ધરમપુરના સેવા સેતુ કાર્યક્રમમાં લોકોના ભારે ઘસારો થતા અરજદારો અટવાયા. આધાર કાર્ડની એકમાત્ર કીટ હોય 500 લોકોને ટોકન આપી અન્ય દિવસે બોલાવાયા. ધરમપુર તાલુકાનો સેવા સેતુ કાર્યક્રમ આજે પિંડવડ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં પિંડવડની આસપાસમાં આવેલ 36 ગામોના લોકો સરકારી વિવિધ સેવાનો લાભ લેવા ઉમટી પડ્યા હતા. મામલતદાર કચેરી દ્વારા આધાર કાર્ડને લગતી સેવા માટે એકમાત્ર આધાર કીટ લઈને ઓપરેટર ઉપસ્થિત થયા હતા, પરંતુ 36 ગામોમાંથી આધાર કાર્ડમાં નામ, નંબરો, ફોટો અને સરનામું બદલવા માટે આવેલા અનેક અરજદારોને વિલામોઢે પરત ફરવું પડ્યું હતું, કારણ કે વિવિધ ગામોની સ્કૂલોમાં અભ્યાસ કરતા નાના બાળકોને નવા આધાર કાર્ડ અને ફોટો બદલાવવા માટે વાલીઓની ભીડ જામી હતી. એટલી હદે ભીડ વધી ગઈ હતી કે અહીં લાઇનમાં ઊભેલા અરજદારોને ટોકન આપીને બીજા ત્રીજા દિવસે બોલાવવામાં આવ્યા છે. આજે લાવવામાં આવેલ આધાર કીટમાં પણ કામગીરી ખૂબ જ ધીરી ચાલતા લોકોની પણ ધીરજ ખૂટી હતી. અનેક લોકો આધાર કાર્ડ બનાવનાર સામે શાબ્દિક ટપાટપી કરતા જોવા મળ્યા હતા. એક કીટ ઉપર રોજિંદા 40 અરજદારોની કામગીરી થઈ શકતી હોય રોજના 40 એવા 30 દિવસ સુધી રોજના 500 કરતાં વધુ લોકોને માત્ર ટોકન આપીને રવાના કરી દેવામાં આવ્યા હોવાની જાણકારી મળી રહી છે.
વલસાડના ભાગડા ખુર્દ ગામે 5 ફૂટ લાંબા અજગરને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમે ઉગાર્યો. વલસાડના ભાગડા ખુર્દ દેસાઈવાડ ખાતેથી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ દ્વારા 5 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ગતરોજ મોડી રાત્રે દેસાઈવાડ ખાતે એક દિવાલ પાસે અજગર આવી ચડ્યો હતો, જેની માહિતી વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમના સભ્ય વિકીને થતાં તાત્કાલિક તેઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને 5 ફૂટ લાંબા અજગરનું રેસ્ક્યુ કરી અજગરને જંગલમાં ખસેડવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.